નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય એલસીબીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે। સાવલી તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રાયકા ગામના ટોલ નાકા નજીક એલસીબીએ એક આઈસર વાહનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન રાયકા ગામના ટોલ નાકા નજીક એક આઈસર વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર દારૂની હેરાફેરીના રેકેટ સામે કાર્યવાહી હાથ ધરી છે। દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે। આરોપીઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગેની વધુ વિગતોની પોલીસ તરફથી રાહ જોવાઈ રહી છે।